પ્રભુના વચનો તરફ ફરીએ પહેલાં પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે અમારા આત્મિક ચક્ષુઓ પવિત્ર આત્મા દ્વારા ખોલો. મુજબળ પાત્રને પ્રભુ વધસ્તંભની પાછળ છુપાવો અને રાજ્યાસન પરની વાણી પ્રભુ આજે અમે સાંભળીએ અને આધીન થઈએ એવું થવા દો. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળનો સ્વીકાર કરો. આમેન. આપણે યાકૂબના પત્રમાંથી પ્રેક્ટિકલ ક્રિશ્ચિયન લિવિંગ ઉપર જે સિરીઝ શરૂ કરી છે એના 10મા પાર્ટની અંદર આજે આપણે જવાના છીએ. અને જે શાસ્ત્ર ભાગ આપણી આગળ વાંચવામાં આવ્યો એમાંથી કેટલીક બાબતો આપણે શીખવા માટે પ્રયત્ન કરીશું. આજનો જે મારો જે સર્મનનો જે ટાઇટલ છે એ છે ગોડ્સ એંગર વર્સિસ ગોડ્સ ગ્રેસ. અને આ જે પેસેજ છે એના આધારે કેટલીક બાબતો આપણે એ બાબતમાં શીખવા માટે પ્રયત્ન કરીશું. જ્યારે આપણે આ પહેલો 5મો અધ્યાયની પહેલી 1 થી 6 કલમો વાંચી શરૂઆતમાં, ત્યારે આપણને પ્રશ્ન થાય કે યાકૂબ કોને આ એડ્રેસ કરી રહ્યો છે. શરૂઆતની અંદર જો તમે પત્ર વાંચો તો લખેલું છે કે વિખરાઈ ગયેલા 12 કુળોને દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ. અને પછી આપણે જોઈએ છીએ કે આખો જે અધ્યાય છે અથવા આખો જે પત્ર છે એ બિલીવર્સને માટે, પ્રભુને ઓળખનાર ખ્રિસ્તી લોકોને માટે, ખ્રિસ્તી વિશ્વાસીઓને માટે આ પત્ર લખવામાં આવેલું છે. પરંતુ આ જે પર્ટિક્યુલર એક જે સેક્શન છે 5મા અધ્યાયની 1 થી 6 કલમ, એને જો આપણે બારીકાઈથી ચકાસવાની કોશિશ કરીએ તો આપણને એ સમજણ પડે છે કે આ જે લખાણ જે લખવામાં આવ્યું છે, તો આ જે પેસેજ લખવામાં આવ્યો છે એ આઉટ ઓફ કોન્ટેક્સ્ટ થોડો જતો એવું લાગે છે. કારણ કે એ ખ્રિસ્તી લોકોને એ લાગુ પડતો નથી, અવિશ્વાસી લોકોને એ લાગુ પડે છે. અવિશ્વાસી અને અખ્રિસ્તી જે લોકો ધનવાન તો છે ખરા, પરંતુ એમના જીવનમાં ઈશ્વરને કોઈ સ્થાન નથી, એ લોકોને એ ઉદ્દેશને એ લખવામાં આવેલો છે એટલો પોર્શન. અને એક બે વાતો પરથી આપણને ખબર પડે છે. પહેલી વસ્તુ કે જ્યારે પણ એ બિલીવર્સને કશું કહે છે ત્યારે હંમેશા એડ્રેસ કેવી રીતે કરે છે? મારા ભાઈઓ, રાઈટ? મારા ભાઈઓ. જો તમે જુઓ તો ત્યાં આગળ પહેલા અધ્યાયની પહેલી કલમમાં વિખરાઈ ગયેલા 12 કુળને એવું લખ્યું છે ત્યાં. પછી બીજા અધ્યાયની પહેલી કલમમાં પણ લખ્યું છે કે મારા ભાઈઓ, રાઈટ? પછી બીજા અધ્યાયની 14મી કલમમાં તમે આવો તો કહ્યું છે કે મારા ભાઈઓ, માય બ્રધર્સ. ત્રીજા અધ્યાયની પહેલી કલમમાં આવે તો કહે છે કે મારા ભાઈઓ. અને ચોથા અધ્યાયની 11મી કલમમાં પણ લખ્યું છે કે ઓ ભાઈઓ, રાઈટ? પણ અહીં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એક બીજા જ સેક્શનને જાણે કે ત્યાં યાકૂબ એ એડ્રેસ કરે છે. અને એ છે જે સેક્શન છે એ ખ્રિસ્તી પ્રભુને ઓળખનાર વિશ્વાસી વ્યક્તિઓને માટે એ લખવામાં આવ્યું નથી, પરંતુ એ અવિશ્વાસી અને અખ્રિસ્તી એવા ધનવાન લોકો કે જે લોકો બીજાઓનું શોષણ અને બીજાઓની ઉપર જોર જુલમ કરે છે એમને માટે એ લખવામાં આવેલું છે. અને એટલા માટે ઈશ્વરનો જે કોપ છે એ કોપ એમની ઉપર આવવાનો છે એવું આપણને કહેવામાં આવ્યું છે. ઇફ યુ લુક એટ ધી chapter 5 and verses 1 to 6, we see here that there is a kind of a different section to which the author is addressing this particular passage. He is talking about rich people, rich oppressors, or those who were rich, those who were not Christians, those who were not the members of the Church of Christ, but they were rich enough to gain all the benefits in life, and they were also oppressing the Christians who were poor. So this particular section is slightly different than the other normal passages of the whole chapter, where every time, whenever he addresses the believers, he addresses them as my brothers or brethren. But here he is not talking about my brother or brethren, પણ એણે જે શરૂઆત કરી છે કે હવે ચાલો શ્રીમંતો, તમારા પર પડનાર સંકટોને લીધે તમે હાય હાય કરો અને રડો. અહીં આગળ સીધું જે ઈશ્વરનું જે જજમેન્ટ છે એ ત્યાં આગળ એમની આગળ રજૂ કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં ઈશ્વરનો જે કોપ છે, ઈશ્વરનો જે જજમેન્ટ છે એ આવા રિચ લોકો કે જે લોકો ગરીબોનું શોષણ કરીને ધનવાન થયા છે એમને માટે ત્યાં આગળ લખવામાં આવ્યું છે. ને એટલા માટે ત્યાં લખ્યું છે કે ત્યાં આગળ તમારે માટે સંકટ રાખી મૂક્યું છે, ઈશ્વરનું જજમેન્ટ તમારા માટે આવી રહ્યું છે. અને આ પેસેજની અંદર 1 થી 6 કલમની અંદર ક્યાંય આપણે જોતા નથી કે એમને માટે કોઈ રિપેન્ટન્સને માટે કોઈ કોલ આપ્યો હોય, રાઈટ? ઇફ ધીસ વોઝ એડ્રેસ ટુ ક્રિશ્ચિયન્સ,
If this passage was addressed to Christians, rich people, then definitely there must have been particular words where he would have encouraged them to repent of their sin. But here we are looking at the judgment of God. He is absolutely starting with the judgment that is going to come on rich people. And there are reasons why God is so much angry about these people. Because they had no place of God in their lives. The way they were earning their money was illegal. The way they were making money and profits, it was on the basis of injustice. And so God's judgment is upon them. We will look at the anger, or why God is angry at them one by one. First of all, chapter 5 and verse 1 says that they will face God's judgment. Second thing, in chapter 2 and 3, we see that wealth is losing its worth. અહીંયા લખ્યું છે, બીજી અને ત્રીજી કલમમાં ત્યાં લખ્યું છે કે જે સંપત્તિ તેઓએ મેળવી હતી, જે બધું એમણે ભેગું કર્યું હતું, એની કોઈ જાણે કિંમત જાણે કે ત્યાં જોવા નથી આવતી, એવું લખ્યું છે. ત્યાં લખ્યું છે કે દોલત સડી ગઈ છે અને તમારું સોનું રૂપું કઠાઈ ગયું છે અને એ તમારા માટે કોઈ રીતે ઉપયોગી બનશે નહીં. અને ત્રીજી બાબત આપણે જોઈએ છે 5મા અધ્યાયની ત્રીજી કલમમાં કે છેલ્લા સમયને માટે તેઓએ દોલતને સંગ્રહી રાખી છે. આ પેલા મૂર્ખ માણસ વિશેનું આપણું ચિત્ર ગયા વખતે જ્યારે સંદેશામાં આપણે જોતા હતા ત્યારે મેં એનું ઉદાહરણ આપ્યું હતું. એક ધનવાન માણસ કે જેને પુષ્કળ પાક થયો અને પછી એણે વિચાર કર્યો કે હું મારી જે બધી વખારો છે એને હું તોડી નાખીશ. એ વખારો તોડી નાખવાની જરૂર નથી, પણ એનું એરોગન્સ બતાવે છે. He could have built new barns, keep the old ones and expand his barns. પણ એણે એવું ના કર્યું. એ થોડો વધારે પડતો પોતાના અભિમાનમાં રાચતો હતો. એણે કહ્યું કે આ જે મારું છે એને તોડી નાખીશ, હું બીજી બનાવીશ, મોટી બનાવીશ ને એની અંદર હું બધું સંગ્રહી રાખીશ અને પછી કહીશ કે હે જીવ, ખા પીને આનંદ કર, ઘણા બધા વર્ષોને સારું મેં તારા માટે બધું ભેગું કર્યું છે, એનો તું આનંદ ઉઠાવ. પણ ત્યાં પ્રભુએ એને જે કહ્યું એ આપણી આંખો ઉઘાડી નાખનારો છે. પ્રભુ એને કહ્યું કે તું શા પરથી ધારી રહ્યા છે કે આવતીકાલે તું ઉઠવાનો છે? આજે રાત્રે તારી પાસેથી હું તારો જીવ લઈ લઈશ. તો આ બધું તે એકઠું કર્યું છે કોનું થશે? એટલે એ વ્યક્તિના જીવનને જો આપણે જોઈએ તો એણે બધું ભેગું કર્યું, સંપત્તિ પ્રાપ્ત કરી, પણ ઈશ્વરને માટે અને ઈશ્વરના લોકોને માટે એના જીવનમાં અને એની સંપત્તિમાં કોઈ સ્થાન હતું નહીં. અહીંયા એવું જ લખવામાં આવ્યું છે 5મા અધ્યાયની ત્રીજી કલમમાં કે they were hoarding their wealth for the last days as if their money could save them. અને પછી ચોથી બાબત આપણે જોઈએ છે કે ચોથી કલમમાં લખ્યું છે કે એ લોકોને માટે જે મજૂરોએ કામગીરી કરી, ખેતરો કાપ્યા, એમની મજૂરી તમે દગો કરીને અટકાવી રાખી છે. તે બૂમ પાડે છે અને કાપનારાઓની બૂમ સૈન્યના પ્રભુના કાનોમાં આવી પછી છે. They failed to pay due wages to their workers, harvesters. That was the fourth thing that why God was angry on them. કારણ કે આપણો ઈશ્વર એ તો ન્યાયનો ઈશ્વર છે, રાઈટ? ઈશ્વરે જ્યારે મનુષ્ય જાતિને ઉત્પન્ન કરી ત્યારે ઈશ્વરે જે નિયમશાસ્ત્ર આપ્યું અને મૂસાને જે બધા નિયમો આપવામાં આવ્યા એમાં એમને ખાસ કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે તમારે તમારા જે કર્મચારીઓ છે અથવા તો તમારી હાથ નીચેના જે માણસો છે, તમારા નોકરો છે, ચાકરો છે, એમનું તમારે કેવી રીતે એમનું ભરણ પોષણ કરવું અથવા તો એમની કેવી રીતે એમની સાથે તમારે ડીલ કરવું, એ બધા નિયમો આપવામાં આવેલા હતા. પરંતુ આ લોકો એ બધા નિયમોને જાણે કે બાજુ પર મૂકી દીધા અને એમણે ત્યાં આગળ પોતાની રીતે એ એમણે જે મજૂરી હતી એમને માટે ડ્યુ એ એમણે આપી નહીં અથવા ઓછી આપી. They did not pay their workers justly and they did lot of injustice. They made money out of their hard work of their subordinates and workers. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે 5મી કલમમાં કે તમે પૃથ્વી પર મોજ શોખ કરીને વિલાસી થયા છો. કાપાકાપીના દિવસમાં તમે તમારા હૃદયોને પુષ્ટ કર્યા છે. They were indulgent, luxurious and self-indulging lifestyle. Luxurious and self-indulging. આપણને પ્રભુના વચનોમાં સાદગી વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે, રાઈટ? પ્રભુના બાળકો તરીકે આપણને કહેવામાં આવ્યું છે કે વી મસ્ટ બી સિમ્પલ. પણ આપણે જો આ રિચ કન્ટ્રીઝ બાજુ આવીએ, નોર્થ અમેરિકામાં આપણે આવીએ તો આપણે અહીંયા બીજું એક ચિત્ર જોઈએ છીએ. બીજું એક આપણને ત્યાં આગળ જોવા મળે છે કે અહીંયા આગળ એ ચિત્ર છે કે the more you get it, the more you have with you, the more possessions you have, you are considered important in the world. That is a worldly thinking which is more prevalent in North American countries where prosperity is easily available. But think of the countries like Africa and India where people even sometimes don't get even one-time meal in their life. And think of that kind of situation. How about that country?
જ્યારે કહે છે આપણે સારા સારા ઘરો બાંધીને રહીએ અને આપણે સારું સારું જમીએ, we must not forget that there are millions and millions of people in this world, in Asia, in Africa, they are sleeping hungry. They don't have enough food to feed their children. They are dying because of hunger, and they are dying because of lack of resources. When we have the clean water available in Canada, are we thinking enough for the people in Africa who have to perhaps walk miles and miles to get a water, and that even too is not drinkable or potable water? But these people were so much self-satisfied within themselves that they lived luxurious lifestyle, and it was a self-indulgent living. And so God was angry at them because they did not care for others. અને આપણે માટે પણ ત્યાં આગળ એક ચેલેન્જ છે કે જ્યારે આપણે સમૃદ્ધિનો અનુભવ કરીએ છીએ, are we remembering our poor brothers in Gujarat or in India or in Asia or in Africa? Are we remembering those children who are dying of hunger and sicknesses and pain because they don't have basic resources in life? What are we doing about them? If we are so much self-satisfied here, driving in the best cars and living in the big homes, but if we are not concerned about those poor people, then God is not pleased. He is a God of justice who loves justice. He loves justice. અને એ બાબતને આ જે શ્રીમંતો હતા એ જાણે કે ભૂલી ગયા હતા કે ઈશ્વર એ ન્યાય ઈશ્વર હતો. અને પછી 6ઠી કલમમાં ન્યાયને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો છે. કેટલાક કોમેન્ટેટર એવું સમજે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે. ઇટ ઇઝ ટ્રુ, કારણ કે છે કે તે તમારી સામો થતો નથી. They had injustice in their lives. They turned justice into injustice and injustice into justice. અને આજના સમયમાં આપણે જોઈએ તો શું આપણે આજ જોતા નથી? ત્યાં આગળ શ્રીમંતો માટે ત્યાં આગળ લખવામાં આવ્યું છે બીજા અધ્યાયની અંદર અને તેની 6ઠી કલમમાં, પણ તમે ગરીબોનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ કરતા નથી અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસેડી લઈ જતા નથી? જે ઉત્તમ નામથી તમે ઓળખાવો છો તેની નિંદા કરનારા શું તેઓ નથી? તમે જુઓ ત્યાં આગળ લખ્યું છે ઈશ્વરનો જે જજમેન્ટ છે એ ત્યાં આગળ આપવામાં આવ્યું છે. અને બેઝિકલી જે સ્ક્રિપ્ચરલ પ્રિન્સિપલ આપણે જોઈએ છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર કહ્યું કે છે કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું એ સહેલું છે, પણ દ્રવ્યવાન માણસને દેવના રાજ્યમાં બેસવું એ ખૂબ જ કઠણ છે. પેલો એક જુવાન માણસ કે જેણે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું કે અનંત જીવન પામવા માટે હું શું કરું, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને એક જ જવાબ આપ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જવાબ તમને મને નથી આપતા, પણ એને આપ્યો એ જવાબ કે છે તારું જે છે એ બધું જઈને તું વેચી નાખ, ગરીબોને આપી દે અને તું મારી પાછળ આવ. શા માટે એવું કહ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તે? એટલા માટે કે એનું જે ફર્સ્ટ પ્રાયોરિટી હતી એની લાઈફની અંદર એ મની હતો, પૈસા, riches. He was always focusing on getting richer and richer, but he never thought about other people around him. And he was asked by the Lord Jesus Christ to sell everything and follow the Lord Jesus Christ after he has sold everything. He never came back. એ કહે છે કે ઉદાસ થઈને ચાલ્યો ગયો. His face was so sad. He did not accept the invitation of the Lord Jesus Christ to follow him because he was loving his money more than God and more than Lord Jesus Christ. And these people are doing a lot of injustice, as we say. અને આ શું સાચું નથી? It is true. પ્રભુના વચન પ્રમાણે લખવામાં આવ્યું છે કે ઈશ્વરે જગતના ગરીબોને પસંદ કર્યા છે, પૈસાદારોને કે ધનવાનોને નહીં, કે જેથી કરીને અભિમાનનું કોઈ કારણ રહે નહીં. આ તો સ્ક્રિપ્ચરલ પ્રિન્સિપલ છે અને એ પ્રિન્સિપલને આપણે હંમેશા આપણા જીવનની અંદર યાદ રાખીએ કે એ જો ઈશ્વરના કોપને ધ્યાનમાં રાખવામાં ના આવે તો એ જરૂરથી આવશે જ આવશે, જરૂરથી જ આવશે. અને ગીતશાસ્ત્રનો જો તમે 73મો અધ્યાય વાંચો તો દાઉદનું એક ચિત્ર આપવામાં આવ્યું છે. એને જોયું કહે છે કે એક ધનવાન માણસને, એક બહુ જ રીચ એવા માણસને મેં કહે છે કે બહુ જ ખીલતો જોયો, સફળતા મેળવતો જોયો, અને પછી મને થયું કે હું નકામો છું. હું આવું કરતો હોત તો મારી પાસે આટલું જ riches હોત, હું ધનવાન હોત. મેં અમથું મારું હૃદય શુદ્ધ કર્યું છે. He almost slipped there when he saw a rich man prospering in his life, and he thought that he has followed the Lord Jesus Christ in vain because he is lacking all these things which this rich man is having, and he is prospering in his life. And he was almost slipping from his faith because of the temptation. એ પરીક્ષણ આવ્યું ત્યારે કહે છે કે
લપસી ગયો, એના પગ લપસી ગયા. અમથું મારું હૃદય મેં શુદ્ધ કર્યું છે, ખાલી ખોટો હું પ્રભુની પાછળ આવ્યો છું, અમથું મેં મારું જીવન પ્રભુને સોંપ્યું છે, મારી પાસે કશું નથી. પેલા માણસની પાસે બધું જ છે, એ જે કરે છે બધું સફળ થાય છે. પછી કહે છે કે એણે શું કર્યું? આ વિચાર આવ્યો ત્યારે એ ઈશ્વરના મંદિરમાં ગયો. He went in the presence of the Lord when he was tempted like this. He sat in the presence of the Lord. અને પછી ઈશ્વરના આત્માએ એને બતાવ્યું કે અંતમાં શું થવાનું છે. Look at the end story, not the story which is right now visible in your eyes. Look at the end of that person. He doesn't know me and he will face eternal judgment. He doesn't know me and he will have no place in the presence of God. You will be with me for always, for eternity, but he will have no place there. કે છે મેં એનો અંત ધ્યાનમાં લીધો. અંત, ઈશ્વરનું જે જજમેન્ટ થવાનું છે એને મેં જોયું. ત્યારે પછી લખવામાં આવ્યું છે કે એનું હૃદય શાંતિ પામ્યું. ઈશ્વરનો એને આભાર માન્યો. પ્રભુ, આભાર માનું છું કે નથી આ બધું, પણ હું સદાકાળ તારી સાથે રહેવાનો છું. ઈશ્વરનો કોપ છે એ આવી વ્યક્તિઓ પર આવ્યા વગર રહેતો નથી. અને પછી એની સામે બીજું ચિત્ર જોઈએ છે, ઈશ્વરની કૃપા. યાકૂબના 5મા અધ્યાયમાં 11મી કલમનો છેલ્લો ભાગ આપણે જોઈએ છે કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે. God's grace is revealed on oppressed believers. Second thing that we look from verse 7 to 11 is this part. God's grace, ઈશ્વરની કૃપા, એ જે લોકોની ઉપર જોર જુલમ કરવામાં આવી રહ્યો હતો, ખ્રિસ્તી લોકો ઉપર, જે લોકો સાધન સંપન્ન હતા નહીં અને શ્રીમંતો એમના ઉપર જોર જુલમ કરતા હતા અને એમનું શોષણ કરતા હતા, એવા લોકોને માટે ત્યાં આગળ ઈશ્વરની કૃપા અને દયા કેટલી બધી છે એનું ત્યાં આગળ ચિત્ર જોવા મળે છે. પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વર કેવી રીતે કૃપા કરનાર છે. જે લોકો કદાચ અન્યાયી રીતે સહન કરી રહ્યા છે એમને માટે ત્યાં લખવામાં આવ્યું છે કે અન્યાયી લોકોને માટે ઈશ્વરની શિક્ષા રાહ જોઈ રહી છે. અને બીજી બાબત 4મી કલમમાં લખ્યું છે કે અને કાપનારાઓની બૂમ સૈન્યના પ્રભુના કાનોમાં આવી પહોંચી છે. God is always keeping his ears open for poor and oppressed people in the world. When they cry out to him, his ears are always open to listen that. Remember that story of Israelites when they were under the bondage of Egyptians. They were in the slavery. They had no other chance to prosper in life. Only one thing continuously, 24 hours, 7 days, keep on working for these Egyptians and make money for them under very inhuman conditions. And what is written in the Word of God? They cried out to the Lord, and God heard their cries. ઈશ્વર આપણને આ રીતે કૃપા આપે છે. તમે અને હું કદાચ જો કોઈ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ તો આપણને હિંમત છે, કારણ કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ પ્રત્યે એના કાન સરવા રાખે છે. ઈશ્વરે કહે છે કે એમની પ્રાર્થનાઓ સાંભળી, એમની બૂમ એમણે સાંભળી, અને ઈશ્વર એના વિશે સાયલન્ટ લાંબો સમય રહેશે નહીં. God will not remain silent because he is a just God, and one day he is going to accomplish his judgment and justice in this world when he comes again and rules all over the world. અત્યારે કદાચ આપણને દેખાતું નથી. We can't see that right now. The world is going in different direction. We don't see any presence of God in the lives of people. We don't see presence of God in our political system. We don't see presence of God in the lives of people. Everybody is going in different direction. Everybody is trying to be successful. Everybody is trying to live a sinful life and getting into all pleasurable things of this world. And are we concerned about it at Christians? Do we ask questions? Why, Lord, this is the situation? When are you coming back? તમે ક્યારે પાછા આવશો? તમારું રાજ્ય તમે સ્થાપિત કરશો અને ન્યાય તમે કરો, અને ત્યારે પ્રભુ આવશે, ત્યારે એ સગળું વ્યવસ્થિત કરશે. He is going to judge the people who are against him, and he will favor the people who are with him right now. As Christians, we have this great hope that he is the God of justice, and his justice on the final day will be final, and nobody will be able to change it. And forever, all these things which will be now what we see in this world will vanish, and his kingdom will be forever. ઈશ્વરે એમની
એમના પુકારને સાંભળ્યો છે. અને ત્રીજી કલમમાં લખ્યું છે કે ઈશ્વર એ આપણે માટે એક કૃપાળુ છે. સોરી, 9મી કલમમાં એ ન્યાયાધીશ છે, એ કૃપા કરનાર એવો દેવ છે. અને ચોથી બાબત મેં જે લખી છે, કેવી રીતે ઈશ્વરની કૃપા આપણા જીવન ઉપર આપણે જોઈ શકીએ છીએ, એ તો આપણે જે પેસેજમાં અયુબનું ઉદાહરણ આપ્યું એના પરથી જોઈ શકીએ છીએ. 11મી કલમ, 10 અને 11મી કલમ, મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. જુઓ, તેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ. તમે અયુબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે. મારી ઈચ્છા છે કે ક્યારે સમય હશે તો આપણે અયુબના ઉપર આખું સિરીઝ લઈ શકીએ. પ્રોબેબલી વી માઇટ હેવ ઇટ સમ ટાઈમ. પણ અહીંયા જે પેસેજ આપ્યો છે, જે કલમ આપવામાં આવી છે, આપણે બધા અયુબની સ્ટોરી જાણીએ છીએ. વી નો ધ સ્ટોરી ઓફ જોબ, રાઈટ? હી વોઝ અ જસ્ટ એન્ડ રાઇચસ મેન. હી હેડ નોટ ડન એનીથિંગ, single thing wrong in his life. He was absolutely blameless and sinless in his life. And yet, God allowed Satan to bring difficulties in his life. અને એ પરિસ્થિતિમાં શૈતાને જ્યારે એના ઉપર આ બધું લાવીને મૂકવામાં આવ્યું ત્યારે એણે એની સહન શક્તિને એણે ગુમાવી નહીં. He continued to believe in God. He never cursed God. And he continued to believe and persevere in his faith. અને પછી એનું પરિણામ શું આવ્યું? લખ્યું છે કે પાછળથી ઈશ્વરે જ્યારે એને આશીર્વાદ આપ્યો, છેલ્લા અધ્યાયમાં તમે આવો, એની પાસે જે બધું હતું પહેલાં એના કરતાં પણ ઈશ્વરે બમણું આપ્યું. He gave lots of blessing to him, right? Let me make it very clear that to be rich is not sin. Bible never teaches that to be rich is sin. ક્યાંય બાઇબલમાં એવું લખવામાં આવ્યું નથી. જેવું હોત તો એબ્રાહમ, સુલેમાન રાજા, આ બધા જે સેવકો થઈ ગયા, લુદિયા, એના વિશે કહી શકીએ નવા કરારની અંદર. There were some rich people, rich Christians in Old and New Testament times. God had blessed them abundantly. And so riches is not sin. But if you are trying to gain them in the wrong manner, is definitely sinful in the eyes of the Lord. ઈશ્વરનો આશીર્વાદ છે. તો કેટલા બધા પ્રભુના સેવકોને ઈશ્વરે એવા આશીર્વાદોથી વિસ્તૃત કર્યા છે, જૂના કરારની અંદર, નવા કરારની અંદર, અને આ જમાનામાં પણ આપણે જોઈએ છે. પ્રભુને ઓળખનારા લોકો, પ્રભુના સેવકો, બિઝનેસમેન મોટા મોટા થયા, સફળ થયા, અને પુષ્કળ એમણે નફો કર્યો, અને ઈશ્વરે એમને પુષ્કળ આશીર્વાદો આપ્યા. They have abundant wealth in their lives and they are using it for God's glory. So it's a God's blessing if it is set for you and me. God will give that thing in your life and in my life. It is not sin to have money and riches, but it is absolutely sin if we are not giving first priority to the Lord Jesus Christ in our lives. If you have money, that's fine, praise God. But your first priority should always remain the Lord Jesus Christ. આપણે આગળ જોઈશું. અને પછી આપણે જોઈએ છીએ રોમી 8 અને 28 પ્રમાણે, જેઓ દેવના ઉપર પ્રેમ કરે છે અને તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. અલ્ટિમેટલી everything works out for good for all those who love God and who are called according to his purpose. પ્રભુનું વચન આખે છે આપણને. અને એટલા માટે ઘણી વખતે કદાચ આપણા જીવનમાં કંઈક પ્રતિકૂળ સંજોગો આવી જાય, ફિનાન્શિયલ લોસમાં આવી જઈએ, કદાચ નાણાકીય તંગીનો અનુભવ કરવો પડે, કદાચ કોઈક મુશ્કેલીમાં આપણે આવી પડીએ, પણ એ બધી જ બાબતોમાંથી એનું અલ્ટિમેટ અથવા તો આખરી પરિણામ જે ઈશ્વર લાવે છે બધું આપણા હિતને માટે હોય છે. એ બધા જ સંજોગોને એવી રીતે ઊભા કરે છે કે એનો હંમેશા ઈરાદો જે આપણા માટે સાચો અને સારો છે એ જ પરિપૂર્ણ થાય. And so ultimately all things work out for good if we persevere. We need is to persevere, right? To have patience. અહીંયા લખ્યું છે, બે શબ્દો વાપર્યા છે, to have patience, and we must persevere, not give up in the times of difficult situations. We must continue to believe on God and give God all the glory that belongs to him. અને જ્યારે અયુબના સંજોગોમાં આપણે જોયું એ જ કહ્યું છે કે એ જ્યારે એણે સહન કર્યું ત્યારે જે પ્રભુ તરફથી જે પરિણામ આવ્યું એ આપણે જોયું છે, અને એ તો ઈશ્વરની કૃપા છે ને. This is God's grace. This is ultimate God's grace, that ultimately God works out for good everything, no matter what circumstances you and me are going through. Sometimes there could be good circumstances, praise God. Sometimes there could be bad circumstances, praise God.
There could be no money, praise God. Bank balance is dwindling, praise God. Bank balance is growing, praise God. You get more houses, praise God. You get a bigger car, praise the Lord. But sometimes we may not have all these things in life. And yet we must be saying, praise God. તમે પેલું કરેજિયસ મૂવી જોયું તેની અંદર જે પેલા ફૂટબોલ કોચની જે સ્ટોરી આપણે જોઈ એની અંદર જે વાક્ય એ કોચ બોલ્યા હતા એ મને બરોબર યાદ છે. એની ટીમને એણે શું કહ્યું કે ઇફ વી વિન વી પ્રેઝ ગોડ, ઇફ વી લૂઝ ધેન ઓલ્સો વી પ્રેઝ ગોડ. સફળતા મળે તોય પ્રભુનો આભાર અને સ્તુતિ, નિષ્ફળ જઈએ તોય પ્રભુનો આભાર અને સ્તુતિ. આશીર્વાદો મળે તોય પ્રભુનો આભાર અને સ્તુતિ કરીએ. અને ખોટમાંથી પસાર થવું પડે, પીડામાંથી પસાર થવું પડે, તકલીફમાંથી પસાર થવું પડે, મુશ્કેલ સંજોગોથી પસાર થવું પડે, જોબ લોસમાંથી પસાર થવું પડે, બેંક બેલેન્સ જતું રહે, praise God, hallelujah, because Romans 8:28 is valid in all circumstances. તમારું બેંક બેલેન્સ નહીં હોય કે હશે, રોમી 8:28 એ જે ઈશ્વરે તમારાને મારા માટે જે બ્લેન્ક ચેક આપ્યો છે ને એ વેલિડ જ રહે છે. there is no invalidity date on Romans 8:28. it's always valid and he will continue to bring about what he has promised in his word, and everything will work out ultimately good. જોયું ઈશ્વરની કેટલી બધી તમારા ને મારા જીવન પરની કૃપા. અને આ જોયા પછી આપણને એ સવાલ થાય કે આ ઈશ્વરની કૃપાનો હું કેવો પ્રતિભાવ આપું. વોટ શુડ બી માય રિસ્પોન્સ ટુ સચ એ અમેઝિંગ ગોડ્સ ગ્રેસ? વોટ શુડ બી માય રિસ્પોન્સ? અને જ્યારે આપણે આવો વિશ્વાસ કરીએ, રોમી 8:28 માન્યા જ કરીએ, આપણે ના હિંમત થઈએ નહીં, તો કોઈ એવી પરિસ્થિતિ તમારા અને મારા જીવનમાં આવી શકે કે જે આપણને પ્રભુથી દૂર લઈ જાય, આપણા વિશ્વાસને આપણને આમાંથી હલાવી દે? નહીં હલાવી દે. ઇફ યુ થેન્ક ગોડ એન્ડ પ્રેઝ ગોડ ઇન એવરીથિંગ, my friends, that is the biggest blessing to have in life, that no matter what circumstances we are going through, but we will ultimately win and he will bless us. He will keep us in his care and protection, and that's the biggest blessing that we have. What should be our response to such a God's grace? અહીંયા લખ્યું છે કે પહેલું મેં લખ્યું છે કે be patient until the Lord's coming like a farmer. પેલો એક ખેડૂતનું ત્યાં ઉદાહરણ આપવામાં આવ્યું છે 7મી અને 8મી કલમમાં. કહે છે કે ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. રાઈટ? ખેતરમાં પેલો ખેડૂત વાવવા નાખ્યો, વાવવા ગયો બી અને પછી વાવી દીધા એણે, અને પછી બીજા દિવસ સહજ એમ કહે છે કે હવે પાક ઉગ્યો કે નહીં જોવા દે. ના, it doesn't happen that way, right? If he sows the seed, he has to wait until that crop comes up, until that plant grow and they bear fruit. Until that time he has to have patience. અને પ્રભુની જ્યારે આપણા પર કૃપા થતી હોય ત્યારે ઘણી બધી વખતે આપણને આવા પેશન્સમાંથી પસાર થવું પડે છે. અને લખ્યું જ છે કે જે રીતે ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી ધીરજ રાખે છે, એ રીતે આપણે પણ ધીરજ રાખવાની જરૂર છે. 8મી કલમમાં બીજો રિસ્પોન્સ આપ્યો છે, તમારા મન દ્રઢ રાખો. સ્ટેન્ડ ફર્મ because the Lord's coming is near. તમારા દ્રઢ મન તમે દ્રઢ રાખો કે કેમ કે પ્રભુનું આગમન નજીક છે. તમારા અને મારા મનમાં જો આ પ્રશ્ન છે કે જગત કેમ દુષ્ટા તરફ ચાલુ જઈ રહ્યું છે, ક્યારે એનો અંત આવશે, આ પ્રશ્ન જો તમે હું સામનો કરી રહ્યા છે તો અહીંયા આગળ એનો જવાબ મળે છે કે ભલે જઈ રહ્યું એ દિશાની અંદર, પણ એક દિવસે ઈશ્વર ન્યાયાધીશ બનીને આવવાના છે. પ્રભુનું આગમન નજીક છે. when he will come into this world as judge and king of this universe, he is going to set things right. Injustice will be gone, sin will be destroyed, and God's presence will fill this place and this earth and this universe. There won't be any sickness, there won't be any sin, there won't be any problems, there won't be any corruption, because he is pure and holy and he is righteous God sitting on the throne, and all the people who are in that kingdom of God will be all washed in the blood of the Lord Jesus Christ. No more problems then. But until that time we have to wait and have patience. And we have to stand firm. Do not give up when things are not going in right direction, but we have to stand firm. દ્રઢ ઊભા રહેવાનું કહેવામાં આવ્યું છે.
દ્રઢ મન રાખવાનું આપણને કહેવામાં આવ્યું છે. આમ તેમ થઈ જવાનું આપણને કહેવામાં આવ્યું નથી. અને ત્રીજો જે રિસ્પોન્સ છે 9મી કલમમાં, ભાઈઓ તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સામે બડબડાટ ન કરો. જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભો રહે છે. કેટલું સુંદર ચિત્ર આપ્યું છે. 9ના ટકોરે જજ કોર્ટમાં, કોર્ટરૂમ બધી બેઠી છે, રાઈટ. વકીલો અને જે આરોપી છે તે અને બીજા બધા જે લોકો છે બધા ત્યાં આવીને બેઠા છે. 8:45 સમયથી કેટલાક આવીને ત્યાં બેઠા છે અને જજ એની કેબિનમાં છે. અને 9ના ટકોરે જજ આવીને અહીંયા બેસવાના છે. અને જો તમે ખોટું નથી કર્યું તો તમે કેટલી આતુરતાથી એ સમયની તમે રાહ જોઈ રહ્યા છો કે ક્યારે જજ આવે, ક્યારે હું મારો કેસ રજૂ કરું અને ક્યારે હું નિર્દોષ જાહેર થાઉં. કેટલું સુંદર ચિત્ર. એવી જ રીતે આપણો પ્રભુ ત્યાં લખ્યું છે કે બારણા આગળ એ ઊભા છે. હી ઇઝ જસ્ટ સ્ટેન્ડિંગ એટ ધ ડોર એની ટાઈમ. હી ઇઝ ગોઈંગ ટુ કમ ઇન ટુ ધીસ વર્લ્ડ એઝ જજ. We do not know when. Maybe when I'm speaking right now, tomorrow, this evening, after a few years, we don't know. But he is standing at the door. The signs are pointing into that direction that he is going to return to this world and claim this universe and claim this earth, and he is going to establish his kingdom. Why should we be worrying then? He is at the door, right? But we have been encouraged to encourage one another. એકબીજાને ઉત્તેજન આપવાને માટે આપણને ત્યાં આગળ કહેવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે કે ભાઈઓ તમારો ન્યાય કરવામાં ના આવે માટે એકબીજાની સામે બડબડાટ ન કરો. ઈશ્વરની કૃપાનો આ એક રિસ્પોન્સ હોઈ શકે. ને કેટલી બધી વખત આપણે એમાં ચૂકી જઈએ છીએ. આપણે એકબીજાની સામે બડબડાટ કરીએ છીએ, આપણે એકબીજાની સામે કચકચ કરીએ છીએ, આપણે એકબીજાની સામે ગમે તેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. અને જે ઉત્તેજનની આશા પ્રભુ આપણી પાસેથી રાખે છે મંડળીની અંદર, પ્રભુના બાળકો તરીકે એકબીજાને એ કરવામાં કેટલી બધી વખતે એમાં આપણે નિષ્ફળ જઈએ છીએ. કેરલેસ વર્ડ્સ કેન બી ડેન્જરસ. હમણાં થોડા દિવસ પહેલાં હું એક સેક્યુલર મેગેઝિન વાંચતો હતો અને ગુણવંત શાહ બહુ સારા લેખક છે, બહુ સરસ લખે છે. એમણે કોઈક આર્ટિકલ લખ્યો હતો અને એમાં વાંચ્યું કે છે ઘણા બધા લોકો પેલું કહે છે કે એમના શબ્દોનો ઉપયોગ પેલા કાતરની માફક કરે છે. ડોન્ટ યુઝ યોર ટંગ લાઈક અ સીઝર. ધોઝ થિંગ્સ આર ડેન્જરસ. અને એટલા માટે આપણને અહીંયા ચેતવણી આપવામાં આવી છે કે તમારો ન્યાય ન થાય એટલા માટે. આર વી જજિંગ ઈચ અધર? આર વી ગ્રમ્બલિંગ અગેન્સ્ટ ઈચ અધર? આર વી યુઝિંગ રાઇટ વર્ડ્સ ફોર ઈચ અધર? નો, એટ ટાઈમ્સ વી આર નોટ. ઈશ્વરે કેટલી બધી કૃપા તમારા મારા પર કરી છે. તમે ને હું કોણ કે એકબીજાનો આપણે ન્યાય કરીએ અને એકબીજાને આપણે દોષિત ઠરાવીએ? વી કેનોટ. ઇટ ઇઝ ગોડ્સ વર્ક ટુ જજ પીપલ. વેન સમબડી ઇઝ ડુઇંગ સમથિંગ રોંગ, who are we to judge that person? What is our standard? What is the quality that we are having in our standard? We don't have any standard. It is God's standard. That is the only thing that can judge somebody. અને અહીંયા કહે છે કે જ્યારે આપણે જજ કરીએ છીએ, બડબડાટ કરીએ છીએ, ત્યારે આપણો ન્યાય કરવામાં આવશે. વી હેવ ટુ બી કેરફુલ અબાઉટ અવર વર્ડ્સ. વી હેવ ટુ બી કેરફુલ. ગોડ ઇઝ સો ગ્રેશિયસ ટુ અસ, બટ લેટ અસ નોટ યુઝ અવર વર્ડ્સ ટુ ડિસ્કરેજ એન્ડ કટ વન અનધર ઇન્ટુ પીસીસ, બટ રાધર યુઝ ધ વર્ડ્સ વિચ આર એન્કરેજિંગ, હોલસમ. કેટલી વાર આપણે કાળજી નથી રાખતા, સામાન્ય વાતચીત કરવામાં આપણે ધ્યાન નથી રાખતા એ વસ્તુનું. We speak whatever we want to speak. We speak whatever the way we feel like speak. And then there is a problem in the family. There is a problem between husband and wife. There is problem between parents and children. There is problem in the church. There is problem in the society because we do not use our words carefully. બડબડાટ ન કરો. ઈશ્વરે કેટલી કૃપા કરી છે. તમે ને હું કોણ કે આપણે એકબીજાની સામે બડબડાટ કરીએ? અને પછી મેં આગળ લખ્યું છે, જે પ્રબોધકો અને પ્રભુના સેવકો દુઃખ સહન કરવામાં અને ધીરજ રાખવામાં પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. 10મી કલમ, મારા ભાઈઓ દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. We have to look at those examples of people who persevered and who have established example for us to follow. કેટલા બધા એવા સેવકો છે
અયુબ તો એક છે, પણ દાઉદના વિશે આપણે જોઈએ. Didn't he go through problems in his life? યાકૂબના વિશે આપણે વિચાર કરીએ, કેટલી બધી પરિસ્થિતિમાં આવી પડ્યો, કેવી પરિસ્થિતિમાં આવી પડ્યો, રાઈટ? He was put in prison for no fault of his, and yet how God was with him in that situation. કોઈકે સાચું જ કહ્યું છે કે he was from prison, he was into palace. જેલમાંથી કે છે એ મહેલમાં જતો રહ્યો, ઈશ્વર એની સાથે હતા. કેટલું મોટું ઉદાહરણ છે આપણા માટે. અયુબનું કેટલું મોટું ઉદાહરણ છે. આ લોકો બધા કહે છે કે દુઃખ સહન કરવામાં અને ધીરજ રાખવામાં એમણે આપણી આગળ નમૂનો મૂક્યો છે. પાઉલના જીવન વિશે આપણે કહી શકીએ. હાઉ મચ he suffered for the cause of the gospel? હાઉ મચ? એ જો ત્યાં આગળ પોતાના યહૂદી ધર્મની અંદર, ફરોશી પંથની અંદર જો એ આગળ વધ્યો હોત તો he would have been one of the greatest Pharisees on the earth and one of the greatest men who would have persecuted the church of Christ if he would have continued in that tradition. એ જો એમાં પડ્યો જ રહ્યો હોત તો એ બહુ જ મોટો ફરોશી બન્યો હોત, બહુ સફળતા હાંસલ કરી હોત એણે ખ્રિસ્તીઓને એની સતાવણી કરવામાં, મારી નાખવામાં. પણ આપણે શું જોઈએ છે? નમસ્ના રસ્તા ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ મળ્યો. When Paul saw Jesus Christ on the road to Damascus, his life was totally transformed. He became the servant of the gospel. He became the servant of the Lord Jesus Christ. એ જ વ્યક્તિનું અને એ જ વ્યક્તિના શિષ્યોનું જે સતાવણી કરતો હતો, મારી નાખવાની ધમકી આપતો હતો, કેદખાનામાં નાખતો હતો, ખ્રિસ્તી ધર્મનું નિકંદન નીકળી જાય એના માટે એ રાત દિવસ મહેનત કરતો હતો, એ જ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે દુઃખ સહન કરવાના માટે કેટલો બધો આગળ આવ્યો, કેટલું બધું દુઃખ સહન કર્યું એણે. એન્ડ હી વોઝ અલ્ટિમેટલી અ માર્ટર ફોર ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. હી વોઝ કિલ્ડ ફોર ધ સેક ઓફ ગોસ્પલ. સહન કર્યું એણે, દુઃખ સહન કર્યું, અપમાન સહન કરી, પીડા સહન કરી, સતાવણી વેઠી, લાંગણો વેઠી, બધું જ કર્યું. And he lost his life for the Lord Jesus Christ in the end. And he must have received that blessing. અને જ્યારે એના અંત સમયની અંદર આવી પડ્યો ત્યારે કેવા શબ્દો એણે ત્યાં આગળ તીમોથીના પત્રમાં લખ્યા છે. કહે છે કે મેં વિશ્વાસ રાખ્યો છે, હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, અને હવે હું એ દિવસની રાહ જોઈ રહ્યો છું કે જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે જે મુગટ રાખી મૂક્યો છે એ મને ત્યાં આગળ સ્વર્ગની અંદર એ આપશે. It was a sigh, it was a shout of victory. It was not a sigh of defeat when he made such a statement. He was in the end of his life. He knew that he is going to be killed for the safe gospel. But he was rejoicing in the Lord because he was going back to the Father where a rich reward was waiting for him. આવા તો કેટલા બધા ઉદાહરણો બાઇબલની અંદર છે આપણા માટે, અને એનો નમૂનો આપણને કહેવામાં આવ્યું છે. અને પછી મેં છેલ્લું લખ્યું છે કે જ્યારે દુઃખ અને મુશ્કેલી આવી પડે ત્યારે ઈશ્વરના તરફથી એને આશીર્વાદ ગણો. કેટલા બધા કલમો, બધી કલમો વાંચીશું નહીં. માંથી 5 ને 10 થી 12 બહુ જાણીતી કલમ છે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. અને પેલા પિત્તરને 4થા અધ્યાયની અને તેની 12 થી 16 કલમની અંદર લખ્યું છે કે તમને તમારી ઉપર જ્યારે દુઃખ આવી પડે ત્યારે કહે છે એને કંઈ નવું જ થયું છે એવું સમજીને તમે આશ્ચર્ય પામો નહીં. પહેલો પિત્તર 4:12 થી આગળ, 1 Peter chapter 4 and verses 12 onwards. વાલાઓ, તમારી કસોટી કરવાને શરૂ તમારા પર જે અગ્નિરૂપ દુઃખો પડે છે તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. એને લીધે હરખાઓ કે જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, ધન્ય છે. કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. ખ્રિસ્તી હોવાના કારણે તમારે ને મારે જે કોઈ સહન કરવું પડે છે ઓફિસની અંદર, વર્ક પ્લેસની અંદર, બિઝનેસની અંદર, થેન્ક ગોડ, પ્રેઝ ગોડ, બીકોઝ વી આર શેરિંગ ઇન ટુ હિઝ સફરિંગ. એણે એટલું બધું આપણા માટે કર્યું છે, એણે કેટલી કૃપા આપણા પર કરી છે. We are just sharing into that grace. Count sufferings as blessings, because that is what the Word of God is teaching us. Never grumble against that.
Never try to escape in your own ways. Let God bring that relief and rescue. આપણા તરફ તો ઘણી વાર આવે તો આપણે તો હામ તેમ થઈ જઈએ નહીં. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ એન્ડ સોલ્વ એન્ડ એનાલિટિકલી ને બધું કરીએ, વિચાર કરીએ કે શું કરીએ તો આમાંથી બહાર અવાય. હવાત્યા. But praise God when it happens. અને પછી છેલ્લે આ પોઈન્ટ કહીને હું બંધ કરીશ. આટલું સાંભળ્યા પછી આ પેસેજમાંથી પ્રભુના બાળકોને માટે ત્યાં આગળ કેટલીક ચેતવણી લખેલી છે. આપણે ચેતવણી મળે છે. First warning that we get about riches is that be careful about how we obtain wealth. There is nothing wrong in getting more and more wealth. Nothing wrong as long as if it is done in a right manner, in the right and just manner. Nothing wrong. But it's important how we get there. પેલા લોકોએ કેવી રીતે કર્યું કે છે કે એમણે ત્યાં આગળ અન્યાય કરીને એમણે મેળવ્યું. અન્યાય કરીને મેળવ્યું. અને પછી મેં લખ્યું છે બીજું કે બી કેરફુલ અબાઉટ હાઉ વી યુઝ અવર વેલ્થ. Materialism, hoarding things, self-indulgence, self-centeredness, this is a norm of the world in which we are living. And we all are influenced by it day by day, day and night. If you turn on your television, if you pick up a magazine, you read through those advertisements and that will come like a bombardment on your minds, on your hands. આપણી પાસે આ હોવું જ જોઈએ. You must buy that. You must have that particular brand of car. You must wear that particular kind of shirt or dresses. You must wear that kind of footwear. You must be doing this or that. But we have to be careful about it. We have to be careful about how we use money. God is giving you more money, praise God, but use it rightly and wisely. અને ત્રીજી બાબત લખ્યું છે કે સેટ ધ પ્રાયોરિટીઝ રાઇટ. માથી 6:33 કેટલી બધી વખત આ કલમ આપણે સાંભળી છે નહીં? કે છે કે પ્રથમ તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. Seek ye first the kingdom of God and all these things shall be added unto you. That's a right priority that God has given to us in His word. Seek ye first the kingdom of God. While you are making good money and making successful business, seek ye first the kingdom of God. While you are getting your bank balances bigger and bigger, seek ye first the kingdom of God. Let this thing be secondary. ઘણી બધી વખતે આપણે એવું જ કરીએ છીએ કે we are so much entangled in the gifts that we receive from God rather than focus on the giver, who is the most important person in our life. Are we focusing so much on the gifts only, or are we focusing only first on the giver? ત્યાં રાખો કે છે. That's a priority that God has designed for you and me as Christians. Be generous in giving. 1 તિમોથી 6:18-19 ત્યાં આગળ લખ્યું છે. એ ખ્રિસ્તી જે ધનવાન લોકો હતા મંડળીની અંદર, એને માટે ત્યાં આગળ પાઉલ પ્રેરિતે આ સલાહ આપી હતી. કહે છે કે જો તમને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે, પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુએ તમને સમૃદ્ધિ આપી છે, સંપત્તિ આપી છે, that's very good. But what you should doing is this. 1 Timothy chapter 6 and verse 18 and 19. તેઓ ભલું કરે, ઉત્તમ કામરૂપી સમૃદ્ધિ મેળવે અને ઉદાર તથા પરોપકારી થાય. ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે કે જેથી જે ખરેખરું જીવન છે તે તેઓ ધારણ કરે. જો that's the encouragement that God is giving to us. We must be generous in giving to the cause of the Lord. Be generous for the cause of gospel. Be generous in sharing the needs of needy people. Are we? And last thing that I have noted down here is that money is not everything in life. Let me tell you that thing. If money was everything in life, why would so many popular Hollywood stars and Bollywood stars, they would commit suicide in their young age? Because they had all the money in their lives. They had everything in life. They had name, they had fame,
હમણાં થોડા વખત પહેલા ગ્લી સ્ટારનો જે હીરો છે, ગ્લી જે સિરિયલ આવે છે CTV ઉપર, તમે વાંચ્યું હશે એના વિશે. વેનકુવરની હોટલની અંદર એ મૃત અવસ્થામાં મળ્યો હે. હી વોઝ ગોન. હી વોઝ સો યંગ એન્ડ હેન્ડસમ ફેલો. હી હેડ લોટ ઓફ મની ઇન હિઝ હેન્ડ્સ. He was so much famous among all the young people. He was a movie star. Gone in a second, flash. જીયા ખાન, આપણે જાણીએ છીએ, બોલિવૂડની એક્ટ્રેસ. પૈસો નહોતો એની પાસે, બહુ જ હતો. પ્રસિદ્ધિ નહોતી, હતી. But she was never satisfied from life. If money was everything, these people would be still living on this earth. And so remember these words, my friends. Money is not everything in life. Wealth cannot save us, but only God's grace can. And so how much we should be thankful to the Lord for His grace and depend on His grace and focus on right things, set the priorities right in life. Because when we give priority, when we change the priorities, it's a disaster for many. અને ઇતિહાસ એવા બધા ડિઝાસ્ટર્સથી ભરપૂર છે. History is full of disasters because they turned their priorities wrong. Christians, I am talking about Christians, successful people, they got their priorities wrong. They are gone from this world. This is a warning for us. How do we respond to God's grace? What is our attitude to money and riches? Perhaps we'll take it some other time, more about money. એક વખતે આપણે સિરીઝ લીધી હતી, God, me and money, and probably we'll take it next time. But right now, we just need to pray to God that we will have right priorities in life. Let me make it right again, clarify to you that making money is not wrong, to be rich is not wrong, to do business is not wrong. But how and why is the most important question. And if we are getting those questions right, nothing wrong in that. Praise God, hallelujah. And if God is blessing you, there's a purpose behind it. If God is blessing your business, there's a purpose behind it. He wants to use you for His glory. And He wants to use your resources for extension of His kingdom. He wants to use your resources to bless needy people in the world, somewhere in Africa or in India. And if God has blessed you,